હેલો મિત્રો, સ્વાગત છે આપનું બ્લેસ એકેડેમીમાં. મિત્રો, આજથી આપણે ગુજરાતના બધા જિલ્લાઓ વિશેની સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ અને આપણો પહેલો જિલ્લો છે ગાંધીનગર જિલ્લો. તો ચાલો મિત્રો શરૂ કરીએ. ગાંધીનગર ગુજરાત રાજ્યનું પાટનગર અને ગાંધીનગર જિલ્લાનું મુખ્ય મથક છે. ગાંધીનગર જિલ્લાને મહેસાણા, અમદાવાદ, ખેડા, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાની સરહદો સ્પર્શ કરે છે. ગાંધીનગર જિલ્લામાં ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા એમ 4 તાલુકા આવેલા છે. આ જિલ્લામાંથી સાબરમતી અને મેશ્વો નદી નીકળે છે. સાબરમતી નદી રાજસ્થાનના ઢેબર સરોવરમાંથી નીકળી સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાં થઈને ગાંધીનગર જિલ્લામાં પ્રવેશ કરે છે. મેશ્વો નદી શામળાજીના ડુંગરોમાંથી નીકળી ગાંધીનગર જિલ્લામાં પ્રવેશ કરે છે. ત્યારબાદ અમદાવાદમાં થઈને વોઠા ખાતે 7 નદીઓના સંગમ થાય છે. ગાંધીનગર જિલ્લામાં આવેલા કલોલથી કડી વચ્ચેના પ્રદેશને થોળ પ્રદેશ કહે છે. ગાંધીનગરનું આયોજન ફ્રેન્ચ શિલ્પી લીફ કાર્બુસિયરના શિષ્ય બાલકૃષ્ણ દોશી અને હરગોવિંદ મેવાડાએ કર્યું હતું. ઈસવીસન 1964માં ભૂતપૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગવાસી બળવંતરાય મહેતાએ ગુજરાત રાજ્યના 18મા જિલ્લા તરીકે ગાંધીનગર જિલ્લાની રચના કરી હતી. ગુજરાતના પાટનગરનું નામ મહાત્મા ગાંધીના નામ પરથી રાખવાનો વિચાર ભૂતપૂર્વ મુખ્યમંત્રી ડૉક્ટર જીવરાજ મહેતાએ રજૂ કર્યો હતો. ત્યારબાદ 16 માર્ચ 1960ના રોજ ગાંધીનગર શહેરના નામની ઘોષણા કરવામાં આવી. તારીખ 1 મે 1970 હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં પાટનગર તરીકે સ્થળાંતર થયું. આ નગર 30 સેક્ટરમાં વિભાજિત છે. અહીં અક્ષરધામ મંદિર, મહાત્મા મંદિર, સરિતા ઉદ્યાન, ઇન્દ્રોડા પાર્ક, વન્ય પાર્ક અભયારણ્ય, જવાહરલાલ નહેરુ ઔષધીય વનસ્પતિ ઉદ્યાન વન ચેતના કેન્દ્ર, પુનિત વન, સાંસ્કૃતિક વન વગેરે જોવાલાયક સ્થળો આવેલા છે. અહીં ચિમનભાઈ પટેલની સમાધિ નર્મદા ઘાટ આવેલી છે. અહીં આવેલ મધર ડેરી એ જિલ્લાની સૌથી મોટી દૂધ ડેરી છે. ગાંધીનગરના દહેગામમાં ખેતી માટે લોખંડના ઓજારો બનાવવાનો ઉદ્યોગ વિકસ્યો છે. અહીં ઉત્કંઠેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. અડાલજ કે જેનું પ્રાચીન નામ ગઢપાટણ હતું, અહીં દાદા ભગવાનનું ત્રિમંદિર આવેલું છે, જે અનેક લોકોનું આસ્થાનું કેન્દ્ર છે. અડાલજની વાવ રાણી રૂડાબાઈએ તેમના પતિ રાવવીરસિંહ વાઘેલાની યાદમાં 1499માં બંધાવેલી હતી. આ વાવ 5 માળની છે. કલોલ ઉદ્યોગ કેન્દ્ર અને તેલ ક્ષેત્ર માટે જાણીતું છે. ગુજરાતમાં આવેલા ઇફકોના 2 કારખાના પૈકી એક કલોલમાં આવેલું છે અને બીજું કંડલામાં આવેલું છે. ભાટ અહીં ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા રિસર્ચ IPR આવેલું છે તથા આદિત્ય નામની અણુભઠ્ઠી આવેલી છે. રૂપાલમાં વરદાયીની માતાજીનું મંદિર આવેલું છે, જ્યાં દર વર્ષે નવરાત્રિની 8મના દિવસે પલ્લીનો મેળો ભરાય છે. અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. અહીં લાખો મણ શુદ્ધ ઘી ચડાવાય છે. મહુડી, જેનું જૂનું નામ મધુપુરી હતું, આ સ્થળ સાબરમતી નદીના કિનારે આવેલું છે. તેમજ અહીં ઘંટાકર્ણ મહાવીરનું ભવ્ય જૈન મંદિર આવેલું છે. અહીં સુખડીનો પ્રસાદ ચડાવવામાં આવે છે. આ સ્થળે વૈષ્ણવ સંપ્રદાયના ખડાઈતા વાણિયાનું મંદિર પણ આવેલ છે તથા આ ખડાઈતા વણિકોનું તીર્થ છે. ગાંધીનગરમાં ઘણી શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે, જેમ કે પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી રાયસણ, ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી ગાંધીનગર, ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી રાયસણ કોબા, ગુજરાત ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ગાંધીનગર, ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ગાંધીનગર, કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર, ધ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન ગાંધીનગર, સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત ગાંધીનગર, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગર, રિજનલ સ્ટેશન ફોર ફેરીજ પ્રોડક્શન, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી, કડી સર્વ વિશ્વવિદ્યાલય ગાંધીનગર, સ્પોર્ટ્સ યુનિવર્સિટી ગાંધીનગર. હવે જોશું આપણે ગાંધીનગર જિલ્લાની વિશેષતાઓ. ગાંધીનગર ગુજરાત રાજ્યનું 7મું પાટનગર છે અને દેશનું 2જા નંબરનું આયોજનબદ્ધ નગર છે. આ જિલ્લાની જમીન ગોરાડુ અને કાંપની બનેલી છે. અહીં કલોલ, વાલોલ અને ઇન્દ્રોડા નજીકથી કુદરતી ગેસ અને ખનિજ તેલ પ્રાપ્ત થાય છે. ગાંધીનગર નજીક આવેલ પેથાપુર રંગાટી કામ માટે જાણીતું છે અને કલોલ તાલુકામાં આવેલ
પાનસરમાંથી ખનિજ તેલ પ્રાપ્ત થયેલ છે. આ જિલ્લામાં અંબાપુરની વાવ, કથાપુરનો વડ, ગાંધીનગરની વાવ વગેરે સ્થળો આવેલા છે. આ જિલ્લાના મુખ્ય પાકો જુવાર, બાજરી, ડાંગર, ઘઉં, મગ, એરંડા, વરિયાળી અને બટાકા છે. અહીંના મુખ્ય ઉદ્યોગો ડેરી, રાસાયણિક ખાતર, ઇલેક્ટ્રોનિક્સ, આઈટી, ખેતીના ઓજારો, પાક સંરક્ષણ, દવાઓ અને સુતરાઉ કાપડ છે. તો મિત્રો, આ હતી ગાંધીનગર જિલ્લા વિશેની માહિતી કે જે તમને સરકારી ભરતીઓની પરીક્ષાઓમાં ખૂબ જ ઉપયોગી થશે. હું આશા રાખું છું કે તમને અમારો વિડીયો ગમ્યો હશે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય, વિડીયોને લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન ઉપર ક્લિક કરો જેથી અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો મળશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.